લિક્વિડ, સોલિડ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ સહિતની તમામ જે પ્રોડક્ટ છે એ કાર્ગોની આવન જાવન થાય છે. સૌથી વધારે અહીંયાની જે કેપેસિટી છે એ લિક્વિડ કેપેસિટી છે અને લિક્વિડ કેપેસિટીમાં જે પશ્ચિમ ભારતમાં અને ખાસ કરીને વાપીથી લઈને वडोदरा सुधीनो जो केमिकल उद्योग है एना केमिकल इम्पोर्ट थाय छे। हम लोगों ने 27 मिलियन मेट्रिक टन का कार्गो हैंडल किया था और इस साल हम लोग 30 मिलियन मेट्रिक टन हैंडल करने का टारगेट रख रहे हैं। यहाँ पे हम 3 तरह के कार्गो हैंडलिंग करते हैं। कंटेनर जहाँ पे आप खड़े हैं ये टर्मिनल, इसके अलावा ट्राई कार्गो टर्मिनल जो आप सामने देख सकते हैं। दक्षिण गुजरात में आम तो सौथी मोटू कोमर्शियल पोर्ट એ અદાણી હજીરા પોર્ટ જે છે તે કહેવામાં આવે છે। સાથે જ ગયા વર્ષે હજીરા પોર્ટે 27 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ જે છે તે કર્યા હોવાની વાત સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતનો હજીરા પોર્ટ કે જેનું સૌથી મોટી વાત અત્યારે જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં આમ તો સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ એ અદાણી હજીરા પોર્ટ જે છે તે કહેવામાં આવે છે। સાથે જ વાત કરવામાં આવે તો હજીરા પોર્ટ પર કન્ટેનર, ડ્રાય કાર્ગો અને લિક્વિડ કાર્ગો એ હેન્ડલ કરવામાં આવે છે। સાથે જ ગયા વર્ષે હજીરા પોર્ટે 27 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ જે છે તે કર્યા હોવાની વાત આ વર્ષે 30 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્ય જે છે તે જોવા મળી રહ્યો છે। 12.5 મિલિયન ટન ડ્રાય અને 6.5 મિલિયન ટન લિક્વિડ કાર્ગોનું હેન્ડલ કરવાનું લક્ષ્ય જોવા મળી રહ્યું છે। આ સાથે જ 12.5 મિલિયન ટન કન્ટેનર કાર્ગોનું હેન્ડલ કરવાનું પણ લક્ષ્ય જે છે ત્યાંના એ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે। દહેજ PCPIR પેટ્રોકેમિકલ ઝોનને પણ વાત કરવામાં આવી રહી છે। 7.2 લાખ કિલોમીટર પ્રતિ પ્રવાહી કાર્ગોની સુવિધા હજીરા પોર્ટ માટેની વાત, સ્થાનિક ઉદ્યોગોને ટેકો અને રોજગારીનું સર્જનમાં આ પોર્ટનું સૌથી મોટું યોગદાન અત્યારે જોવા મળી રહ્યું છે। ત્યારે અદાણી ગ્રુપનું આમ તો આ સૌથી મોટું પોર્ટ અત્યારે હજીરા પોર્ટ કહેવાય રહ્યું છે અને અહીંયાથી કેટલોય સામાન એવો છે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવામાં આવ્યો છે। સાથે જ સ્થાનિક લોકોને જ્યાં સ્થાનિક ઉદ્યોગો છે એમને પણ સૌથી મોટો ટેકો જે છે ત્યારે આ પોર્ટને લઈને પણ જોવા મળી રહ્યું છે। કોમર્શિયલ કહેવામાં આવી રહ્યું છે અને દિવસ દરમિયાન હજારો કન્ટેનરો ત્યાંથી આવે છે, જાય છે, એમની દેખરેખ રાખવામાં આવે છે। સાથે જ કેટલાય કર્મચારીઓ ત્યાં કામગીરી કરે છે, એટલે કે એક રોજગારીનું મહત્વ પણ જે છે તે હજીરા પોર્ટ પૂરું પાડે છે। સુરતનું હજીરા પોર્ટ જે હવે અદાણી હજીરા પોર્ટ તરીકે ઓળખાય છે એ માત્ર પશ્ચિમ ભારત કે ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું સૌથી મહત્વનું એક પોર્ટ બંદર સાબિત થઈ રહ્યું છે। અહીંયા ગયા વર્ષે જે 27.3 મિલિયન મેટ્રિક ટનની આવન જાવન થઈ હતી, કાર્ગો હેરાફેરી થઈ હતી, એનું લક્ષ્યાંક વધારી હવે 30 મિલિયન મેટ્રિક ટનની કરવામાં આવી છે। અહીંયા લિક્વિડ, સોલિડ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ સહિતની તમામ જે પ્રોડક્ટ છે એ કાર્ગોની આવન જાવન થાય છે। સૌથી વધારે અહીંયાની જે કેપેસિટી છે એ લિક્વિડ કેપેસિટી છે અને લિક્વિડ કેપેસિટીમાં જે પશ્ચિમ ભારતમાં અને ખાસ કરીને વાપીથી લઈને વડોદરા સુધીનો જે કેમિકલ ઉદ્યોગ છે એના કેમિકલ ઇમ્પોર્ટ થાય છે, એવી જ રીતે કેમિકલ એક્સપોર્ટ પણ થાય છે। ખૂબ જ મહત્વનું આ જે બંદર કહી શકીએ, પોર્ટ કહી શકાય અને તેમાં હવે એક્સપાન્શન પણ અદાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આગામી વર્ષોમાં અત્યારે જે 27.3 મિલિયન મેટ્રિક ટનની કેપેસિટી છે એ 30 મિલિયન મેટ્રિક ટનની कैपेसिटी करवानो एक अंदाज है। मेरा नाम पंकज युके है। मैं चीफ ऑपरेशंस ऑफिसर के हिसाब से इस पोर्ट अडानी हजीरा पोर्ट को अभी हेड कर रहा हूँ। जैसे कि आप जानते हैं APSS अडानी पोर्ट का जो है हमारा पोर्ट सेक्टर में सबसे बड़ा नाम है और आज की डेट में डोमेस्टिक 15 पोर्ट और इंटरनेशनल 4 पोर्ट हम ऑपरेट करते हैं। और आज जहाँ आप खड़े हैं यहाँ पे 2012 से हम लोगों ने ऑपरेशन स्टार्ट किया था हजीरा में। पिछले साल हम लोगों ने 27 मिलियन मेट्रिक टन का कार्गो हैंडल किया था और इस साल हम लोग 30 मिलियन मेट्रिक टन हैंडल करने का टारगेट रख रहे हैं। यहाँ पे हम 3 तरह के कार्गो हैंडलिंग करते हैं। कंटेनर जहाँ पे आप खड़े हैं ये टर्मिनल, इसके अलावा ट्राई कार्गो टर्मिनल जो आप सामने देख सकते हैं और उस तरफ हमारा लिक्विड टर्मिनल है। इस साल हम लोग 12.5 मिलियन टन ड्राई कार्गो करेंगे, 12.5 मिलियन टन कंटेनर करेंगे और 6.5 मिलियन टन के ऊपर हम लोग लिक्विड हैंडलिंग करेंगे। आज मेरे पास जो फैसिलिटी है 6.5 मिलियन टन की जो मैंने बता चुका हूँ, इस पर 7.2 लाख KL की लिक्विड फैसिलिटी है।
ये एक बहुत यूनिक फैसिलिटी है। इंडिया में एक पर्टिकुलर पोर्ट में इतनी बड़ी फैसिलिटी कहीं आपको नहीं मिलेगी। और आगे जाके ये हम 10 लाख किलोमीटर तक जाने वाले हैं और अगले 2027 में 1 लाख के एल उसमें ऐड करने वाले हैं। और पीसीबीआर जोन जिसकी मैं बात कर रहा हूँ, जो इंडिया में 4 है, दहेज उसमें सबसे बड़ा पीसीबीआर रीजन है। उसके सक्सेस में हजीरा पोर्ट का बहुत बड़ा योगदान है, क्योंकि हम लोग अगर 7.2 लाख केएल की फैसिलिटी क्रिएट कर चुके हैं और जो 10 लाख केएल की फैसिलिटी आगे जाके बनेगी वो दहेज को बहुत बड़ा सपोर्ट देगी। उसका बैकबोन हम है। नियरेस्ट रीजन में एक्सपेंशन कैसे होगा, कितना? एक्सपेंशन में आज आपके पास यहाँ जो देख रहे हैं 6 हमारे पास बर्थ है, ये जाके 12 बर्थ हो जाएगी। ये जो 6 देख रहे हैं 12 हो जाएगी। आउटर हार्बर में हम लोग एक्सपेंशन आगे करने वाले हैं। सर ये हजीरा में आपका जो ये प्रोजेक्ट है पूरा, तो क्या कोई खतरा बन सकता है, मानो केमिकल लीकेज हो या ऐसा आगे की क्या सावधानी है? ये सावधानी जो भी पोर्ट है, पोर्ट सेक्टर है और लिक्विड टर्मिनल है, इसमें खतरा पॉल्यूशन का रहता ही है। लेकिन आप अभी देख रहे हैं कि हम 13 साल से यहाँ काम कर चुके हैं, कोई भी ऐसा इंसिडेंस नहीं हुआ है। तो जो प्रोटोकॉल्स है, जो एसओपीस है, वो सब हम लोग मैनेज करते हैं और उसी हिसाब से कार्गो ऑपरेशंस होता है। इसीलिए पिछले 13 साल में आप लोगों ने एक भी इंसिडेंस नहीं देखा है और एक्सपेंशन बढ़ता ही जा रहा है। सर ये जो अदानी का पूरा एक्सपोर्ट से पूरा टर्नओवर से यानी कि पूरे ग्रुप का उसमें ये जो अदानी ये पोर्ट है वो कितना परसेंटेज है, कितना हम जो हमारे जो हम जैसे मैंने बताया 15 पोर्ट डोमेस्टिक है, जिसमें से हमारा मदर पोर्ट मुंद्रा है। सीक्वेंस में जाए तो हमारा 5वां नंबर आता है। इसके कृष्णापट्टनम है, हमारे पास गंगावरम है, हमारे पास धामरा है। इस तरह के सीक्वेंस जाए तो 5वां नंबर हमारे पोर्ट का आता है।